પાણીગેટ પોલીસે શ્રાવણીય જુગાર ઝડપી પાડી 13 જુગારીયાઓની ધરપકડ કરી હતી। પાણીગેટ પોલીસ મથકનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। દરમિયાન બાતમી મળી હતી કે વાઘોડિયા રોડ સુખધામ હવેલી નજીક આવેલ નીલકંઠ સોસાયટીના મકાન નંબર 8માં રૂપેનભાઈ શાહ કેટલાક ઇસમોને ભેગા કરી તેના મકાનમાં પત્તા પાના વડે પૈસા વડે હાર જીતનો જુગાર રમાડે છે। જે બાતમી હકીકત આધારે રેડ કરતા શ્રાવણીઓ જુગાર રમતા 13 ઇસમોને કુલ રૂપિયા 5,94,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। પાણીગેટ પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે। ઝડપાયેલ આરોપીઓમાં રૂપેનકુમાર શાહ, વિરલ શાહ, નૈતિક ઠક્કર, મોન્ટુ કુમાર તલાટી, મિથિલેશ વ્યાસ, સમીર કુમાર પટેલ, માનવ પરીખ, સુનિલ શાહ, મહિરાજસિંહ પરમાર, પ્રશાંત ઠક્કર, કિનલ કુમાર શાહ, ચિંતન શાહ, ધવલ કુમાર ઠક્કર શામેલ છે। આરોપી વિરલ શાહ અને આરોપી કિનલ કુમાર શાહનો ગુનાહિત ઇતિહાસ છે। પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।